ગુજરાતમાં એસઆઈઆરના અમલને લઈને શરૂ થઈ છે કાર્યવાહી। ચૂંટણી પંચે રાજકીય પક્ષો સાથે એક બેઠક બોલાવી છે। ભાજપ, કોંગ્રેસ અને આપના નેતાઓ તેમાં હાજર રહ્યા। અમારા સવાલો અંગે પંચે ગોળ જવાબ આપ્યા તેવા આક્ષેપો ગોપાલ ઇટાલિયાએ કર્યા છે। તેઓએ કહ્યું છે કે વોટની ચોરી ન થાય તે માટે અમે ધ્યાન રાખીશું। 1 મહિનાની અંદર એસઆઈઆરની કામગીરી પૂર્ણ ન થઈ શકે। પંચે રાજકીય પક્ષોના સવાલોના વ્યવસ્થિત જવાબ આપ્યા હોવાનું ભાજપે જણાવ્યું। ચૂંટણી પંચ જરાય આમાં ગંભીરતા લીધું નથી। અમે કીધું કે જે બહારના વોટરો છે જેમને ગુજરાતમાં બી વોટ નાખે છે અને એમપીના હોય, યુપીના હોય કે બિહારના હોય ત્યાં પણ મતદાન કરે છે, ત્યારે એને કઈ રીતના સ્કૂટી કરીશું, કઈ રીતના ઓળખાશે એવો ચૂંટણી પંચ પર ક્યાંય ટેકનિકલ સોફ્ટવેર નથી કે એમની પાસે કોઈ એનો જવાબ નથી। 2 દાયકા પછી એસઆઈઆર થઈ રહ્યું છે અને નિષ્પક્ષ રીતે થઈ રહ્યું છે, તો આપણે સૌ આને એક ચૂંટણીના જ ઉત્સવની જેમ મનાવી અને સાથે મળી અને આ પ્રક્રિયા પૂર્ણ થાય। કોઈ પણ અયોગ્ય વ્યક્તિ મતદાર યાદીમાં રહે નહીં અને કોઈ પણ યોગ્ય વ્યક્તિનું નામ કમી ન થાય એ માટેનો સર્વે સાથે મળીને પ્રયત્ન કરીએ।